નમસ્કાર, રામ રામ મિત્રો જે 26 જાન્યુઆરીના રાત્રે 3 વાગે જે ઠાકોર સમાજનું જે ગાંધીનગરની અંદર જે અભ્યુદય મહાસંમેલન યોજાયું એને લઈને આપણે સમગ્ર વિસ્તૃતથી વાતચીત કરવાના છીએ। જો સમયની સાથે કોઈ પણ સમાજ હોય, સમયની સાથે જે સમાજ બદલાવ કરે છે એ સમાજ હંમેશાની માટે ચોક્કસ દિશાની અંદર આગળ વધે છે અને જે પણ સમાજ હોય એ સમાજ એક મંચ ઉપર આવે છે અને જે સમાજની અંદર એકતા થાય છે એને આગળ વધતા ક્યારે કોઈ રોકી નથી શકતું। અને મિત્રો આપણે જે વાતચીત કરવા જઈએ તો કોઈ પણ બે વ્યક્તિ હોય કે બે સમુદાય હોય, કોઈ પણ હોય, જો બે એકબીજાના વિરુદ્ધ કરશે તો બંનેને નુકસાન થવાનું છે। અને જો બંને કોઈ પણ પક્ષ હોય પણ બંને વ્યક્તિ કે દરેક વ્યક્તિ એક સાથે બેસીને જો કોઈ પણ દિશાની અંદર આગળ વધશે તો બંનેને સફળતા મળતી હોય છે અને સાથે સાથે સમાજને પણ સફળતા મળતી હોય છે। એને લઈને આપણે આજે સમગ્ર વિસ્તૃતથી વાતચીત કરવાના છીએ। તો મિત્રો તમે મારી ચેનલમાં નવા આવ્યા તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। આપણે આ વિડીયોની અંદર આજે જાણીશું કે જે ઠાકોર સમાજનું જે સંમેલન યોજાયું, જે ગાંધીનગરની અંદર આખી રાત લોકો જાગ્યા છે ને જે સંમેલન યોજાયું છે એ સંમેલન શાના માટે યોજાયું છે અને એની અંદર કોનો અભ્યુદય થવાનો છે અને આવનારા ભવિષ્યની અંદર ઠાકોર સમાજની રણનીતિ શું હશે, રાજકારણની અંદર આની અંદર રાજકારણમાં શું અસર પડશે, સમાજની સાચી દિશા આગળ સાચી દિશા શું હોઈ શકે છે, સમાજને આગળ શું ફાયદો થવાનો છે અને જે સરસ્વતી ધામ બનવાનું છે, જે સરસ્વતી વિદ્યા મંદિર કહી શકાય, જે ઠાકોર સમાજનું એ દિવસે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એને લઈને આપણે સમગ્ર વિસ્તૃતથી વાતચીત કરવાના છીએ। તો મિત્રો તમે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। તમે ગમે એ ચેનલમાં વિડીયો જોયા હશે આના વિશે, પણ મારો વિડીયો એકવાર અચૂક જોજો। તમે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, આપણે સમગ્ર વિસ્તૃતથી આના વિશે વાતચીત કરવાના છીએ આજે। તો મિત્રો સૌથી પહેલા જે ઠાકોર સમાજનું જે ગાંધીનગરની અંદર જે મહાસંમેલન યોજાયું એ મહાસંમેલનની અંદર જે ગુજરાતમાં આપણે આ જોવા જઈએ તો ગુજરાતની આ પ્રથમ ઘટના છે અને દેશની આ ત્રીજા નંબરની ઘટના છે। જો ગુજરાતની અંદર કોઈ પણ આજ સુધીના ઇતિહાસમાં કોઈ પણ સભા રાતના 3 વાગે અને લાખોની સંખ્યામાં લોકો આવ્યા હોય એવું આજ સુધીના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી। અને સમગ્ર ગુજરાતમાંથી આખી રાત ઠાકોર સમાજના મોટા જે કહી શકાય, જે ઠાકોર સમાજના લાખોની સંખ્યામાં કહી શકાય જે લોકો આવ્યા હતા ગાંધીનગરની અંદર, અને તમામ લોકો જે જાગ્યા છે એ શા માટે જાગ્યા છે? કોઈ નેતા માટે થોડા જાગ્યા છે કે કોઈ વ્યક્તિ માટે થોડા જાગ્યા છે। હવે જે રીતે તમામ સમાજો આગળ આવી છે, તમામ સમાજોની આપણે વાતચીત કરવા જઈએ તો જે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એનામાંથી આપણે વિરોધ કરવાની જગ્યાએ કોઈક ને કંઈક શીખવાનું હોય છે। જે ગુજરાતની અંદર જે સમાજો આગળ આવી છે એ શાના કારણે આવી છે આગળ, એને લઈને પણ આપણે થોડુંક આજે એમના વિશે પણ જે વાતચીત કરવી પડે છે કે કોઈ પણ સમાજ હોય, ગુજરાતની અંદર પાટીદાર સમાજ હોય કે ચૌધરી સમાજ હોય, કોઈ પણ સમાજ જે આગળ આવી છે એની અંદર શિક્ષણ છે, 100% શિક્ષણ આવ્યું છે અને એની અંદર એકતા છે, એના લીધે આગળ આવી છે, એની પણ નોંધ કરવી જોઈએ। તો એવી રીતે જે ઠાકોર સમાજનું જે સંમેલન થયું હતું એની અંદર ઠાકોર સમાજના લોકો જે રાતના આખી રાત જાગ્યા છે અને એક મંચ ઉપર આવ્યા છે, એ કોઈ વ્યક્તિ માટે નથી આવ્યા પણ એ સમાજ માટે આવ્યા છે। હાલ બધાને ખબર છે કે કોઈ પણ સમાજ એક થઈને જે એક દિશા ઉપર, એક દિશાની અંદર કે એક જગ્યાની અંદર મહેનત કરશે તો કોઈ પણ સમાજ એની અંદર 100% સફળ થતો હોય છે, જેવી રીતે અન્ય સમાજો સફળ થયા છે। તો જે ઠાકોર સમાજની અંદર આપણે આમ જોવા જઈએ તો એકતા તો ખરી પણ એટલી બધી એકતા હતી નહીં। સૌથી પહેલા જો આપણે વાતચીત કરવા જઈએ તો 2015 પહેલા ગુજરાતની અંદર ઠાકોર સમાજ કેટલો છે, કોણ ક્યાં રહે છે એને લઈને કોઈને કોઈ ખબર નથી। એના પછી જે 2011 પછી ગુજરાતની અંદર જે ઠાકોર સેના આવી અને ધીમે ધીમે તમામ ગામડાની અંદર ઠાકોર સેનાની કમિટીની રચના થઈ છે। જે 2015-16 સુધી તમામ ગુજરાતના 9000 ગામડા સુધી ઠાકોર સેનાની રચના થઈ છે અને ઠાકોર સમાજનો કોણ વ્યક્તિ ક્યાં રહે છે એની તમામ લોકોને એકબીજાથી લોકો પરિચય બન્યા છે। આના પછી જે સંગઠન બન્યા પછી ત્યાંથી આપણે જોવા જઈએ તો ઠાકોર સમાજની અંદર ઘણા બધા બદલાવો આવવાના શરૂ થઈ ગયા છે। 2015-16 જે 2016 ની અંદર ઠાકોર સમાજનું જે ઠાકોર સેના દ્વારા આયોજિત જીએમડીસી ગ્રાઉન્ડની અંદર જે મહાસંમેલન યોજાયું હતું એની અંદર પણ લાખોની સંખ્યાની અંદર લોકો આવ્યા હતા। ત્યારે પણ એક સંકેત મળી ગયો છે કે હવે ઠાકોર સમાજ જાગૃત થઈ રહ્યો છે અને ઠાકોર સમાજ એક મંચ ઉપર આવી રહ્યો છે। તો એને લઈને આપણે એના પછી જે ઘણા બધા જે ઠાકોર સમાજની અંદર ઘણા બધા ઉલટફેર થયા, ઘણા બધા જે તમને વાત કરવા જઈએ તો કોઈ પણ રાજકારણ હોય, કોઈ પણ મીટિંગ હોય, સમાજના લોકો ચૂંટણી ટાઈમે ઘણી વખત સામસામે પણ આવી જતા, સામસામે એકબીજા ઉપર આક્ષેપ પણ કરતા હતા અને એકબીજાથી
એકબીજાનો વિરોધ કરતા ને એકબીજા ઉપર નારાજ પણ હોતા હતા. તો જે આ ગુજરાતની અંદર જે ચાલી રહ્યું હતું એ ઠાકોર સમાજના જે નેતાઓ જે એકબીજાનો વિરોધ કરી રહ્યા તો એ આમ જનતાને પસંદ નતું. જે ઠાકોર સમાજના ગ્રાઉન્ડ લેવલના લોકો છે એમને આ વસ્તુ પસંદ નથી. જો ઠાકોર સમાજના આગેવાનો એક મંચ ઉપર નહીં આવે તો ઠાકોર સમાજનો વિકાસ કેવી રીતે થશે? તો આને લઈને જે સમાજના લોકો ચિંતિત હતા અને સમાજના લોકો સતત કહેતા હતા કે ઠાકોર સમાજ તો એક છે પણ ઠાકોર સમાજના નેતાઓમાં એકતા નથી, ઠાકોર સમાજની અંદર ઉપરવાળા નેતાઓ એક મંચ ઉપર નથી બેસતા. તો એને લઈને સમગ્ર જે ઘણા ટાઈમથી ઠાકોર સમાજના લોકો આ કહેતા હતા. તો એના પછી ધીમે ધીમે ઠાકોર સેનાની જેમ રચના થઈ અને જે ઠાકોર સેનાની રચના થયા પછી જે અલગ અલગ પ્રવૃત્તિઓની અંદર શિક્ષણ, જે વ્યસન મુક્તિ માટે ઠાકોર સમાજની અંદર એકતા માટે અને વ્યસન મુક્તિ માટે ઘણા ટાઈમ જે ઠાકોર સેનાએ કામ કર્યું છે. એના પછી ઘણા બધા જે વંચિતો હોય કે બેરોજગારો માટે પણ આંદોલન કર્યા છે અને ઘણા બધા આંદોલન પણ કર્યા છે અને ઘણા બધા મુદ્દાઓ પર ઠાકોર સેના લડી પણ છે. અને આમ જોવા જઈએ તો ઠાકોર સેનાની જે ઠાકોર સમાજના આગેવાનો, અમુક આગેવાનો વચ્ચે જે ઘણા ટાઈમથી મતભેદ પણ હતો. જે ઠાકોર સેના જે કામગીરી કરતી હતી એને જે સમાજના અમુક ઘણા બધા આગેવાનો હતો એ એમને સપોર્ટ નતા કરતા. એ બધું ઠાકોર સેના પણ બધાનો વિચાર એક જ હતો. જે ઠાકોર સમાજના કોઈ પણ સંગઠન હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોંગ્રેસનો ધારાસભ્ય હોય કે કોંગ્રેસનો સંસદ હોય કે ભાજપનો ધારાસભ્ય હોય કે ભાજપનો સંસદ હોય, તમામની વિચારધારા એક જ હતી કે ઠાકોર સમાજ એક થાય, ઠાકોર સમાજની અંદર 100% શિક્ષણ આવે અને ઠાકોર સમાજ તમામ ક્ષેત્રની અંદર, તમામ દિશાની અંદર પ્રગતિ કરે. તમામની વિચારધારા એક હતી અને તમામની આ જ એક વાત હતી. પણ બધા એક મંચ ઉપર નતા આવતા. એક મંચ ઉપર આવીને સમાજની ક્યારેય ચિંતા નથી કરી. તો જે આપણે આમ જોવા જઈએ તો જે ઠાકોર સમાજના નેતાઓ ઘણા બધા જે આમ ચૂંટણી ટાઈમે એકબીજાના વિરુદ્ધમાં પ્રચાર પણ કરતા હતા. પણ હવે જે ધીમે ધીમે જે સમાજો આગળ આવી છે એનામાંથી આમ જોવા જઈએ તો જે સમાજો આગળ આવી છે આપણને ખબર છે કે એકબીજાનો વિરોધ કરીને ક્યારે કોઈ વ્યક્તિ આગળ આવતો નથી. અને સમાજને એક તો થવું જ પડે છે. સમાજના તમામ પક્ષોને સાઈડમાં મૂકીને તમામ લોકોને એક પણ થવું પડે છે. તમામ નેતાઓને એક મંચ ઉપર આવવું પડે છે. તો જ સમાજને સાચી દિશા મળશે અને તો જ સમાજનો જે તમામ પ્રગતિ તરફ સમાજ આગળ વધશે. તો એને લઈને જે આપણે જે દિવાળી પછીના જે ઠાકોર સમાજની અંદર જે ઘણા બધા સંમેલનો થયા અને ઠાકોર સેના દ્વારા અને ઠાકોર સમાજ દ્વારા દિયોદરની અંદર સૌ પ્રથમ સંમેલન યોજાયું. જે બેસતા વર્ષનું સ્નેહ મિલનનું જે સંમેલન યોજાયું એની અંદર જે જોવા જઈએ તો જે ખાસ કરીને ગુજરાત જે ઠાકોર સેનાના અધ્યક્ષ છે અને દક્ષિણના ધારાસભ્ય છે અલ્પેશસિંહ ઠાકોર અને બનાસકાંઠાના સાંસદ છે જ્ઞાનીબેન ઠાકોર, આ બે જોવા જઈએ તો ઠાકોર સમાજની અંદર ખૂબ મોટું આમ એમનું જે પ્રભુત્વ છે, જે ઠાકોર સમાજની અંદર ખૂબ મોટી નામના ધરાવે છે બંને. એક બનાસકાંઠાથી સાંસદ જ્ઞાનીબેન મહિલા છે અને અલ્પેશજી ઠાકોર જે ગાંધીનગર જે દક્ષિણના ધારાસભ્ય છે. બંનેનું ઠાકોર સમાજની અંદર ખૂબ આમ સારું કદ છે. તો બંને નેતાઓ એ ટાઈમે એક મંચ ઉપર આવે છે અને એની સાથે ઘણા બધા નેતાઓ એક મંચ ઉપર આવ્યા દિયોદરની અંદર. જે કેસાજી ચૌહાણ હતા, સૌરભજી ઠાકોર હતા, જ્ઞાનીબેન ઠાકોર હતા, અમરતજી ઠાકોર હતા, તમામ નેતાઓ એક મંચ ઉપર આવ્યા અને ધીમે ધીમે જે તમામ લોકોએ સાથે મળીને એનું જે કે સમાજને આગળ લઈ જવા માટેનું જે વિચાર રજૂ કર્યા અને બધાનો એક મંતવ્ય ઉપર જે એક મંતવ્ય બધાનો એક મત થયો કે સમાજને આપણે આગળ લઈ જવી હશે તો સમાજ આપણે એક બધાને થવું પડશે, પક્ષને સાઈડમાં મૂકવો પડશે અને એક દિશા ઉપર આવવું પડશે. તો ધીમે ધીમે જે સંમેલનો યોજાયા, ઠાકોર સમાજના તમામ નેતાઓ એક મંચ ઉપર આવવા લાગ્યા અને જે મધ્ય ગુજરાતની અંદર હોય, જે ઉત્તર ગુજરાતની હોય, ઘણા બધા સંમેલનો યોજાયા અને એના પછી જે ઠાકોર સમાજનું જે આ રાત્રિ સંમેલન યોજાયું ગાંધીનગરની અંદર, એની અંદર તમે જોઈ શકો છો કે તમામ પક્ષ મૂકીને ઠાકોર સમાજના જેટલા પણ ધારાસભ્યો હતા, માજી ધારાસભ્યો હતા, સાંસદ સભ્યો હતા, માજી સાંસદ સભ્યો હતા, જેટલા પણ મંત્રીઓ હતા, જે કેબિનેટ મંત્રી હોય કે રાજ્ય કક્ષાના મંત્રીઓ, તમામ લોકો એ આખી રાત જાગ્યા અને તમામ લોકો એક મંચ ઉપર આવ્યા અને સમાજની ચિંતા કરવા માટે એક મંચ ઉપર આવ્યા હોય. અને કોઈ એવું કહેતું હોય તો કે કોઈ પણ વ્યક્તિના એકલા વ્યક્તિના સ્વાર્થ માટે આ કરી રહ્યા છે એવું નથી. આ તમામ લોકો જે એક મંચ ઉપર આવ્યા છે એ ઠાકોર સમાજની ચિંતા કરવા માટે, ઠાકોર સમાજ કઈ રીતે આગળ વધે અને ઠાકોર સમાજની અંદર શિક્ષણ કઈ રીતે આવે. આપણે જોવા જઈએ તો કે શિક્ષણ વગર કોઈ પણ સમાજ ક્યારે આગળ આવતું નથી. તો ઠાકોર અન્ય સમાજની જેમ ઠાકોર સમાજની અંદર પણ શિક્ષણ આવે અને સમાજ તમામ દિશાની અંદર પ્રગતિ કરે. ધંધો હોય, રોજગાર હોય, નોકરી હોય, વિદેશ અભ્યાસ હોય, કોઈ પણ બાબત, તમામ બાબતની અંદર જે સમાજ જે એક હરણફાળ ભરે ને તમામ ક્ષેત્રની અંદર વિકાસ કરે એના માટે એક મંચ ઉપર લોકો આવ્યા છે અને આ એક મંચ ઉપર આવીને તમામે એક સુરમાં સુર મિલાવ્યો છે
અને જે ઠાકોર સમાજના જે મંત્રીઓ હતા, ધારાસભ્યો હતા, તમામે તમામ કોઈ પણ આની અંદર રાજકીય વાતચીત કરવામાં આવી નથી અને ફક્ત સમાજ ઉત્થાનની, સમાજ વિકાસની જ વાત કરવામાં આવી છે. અન્ય કોઈ વાત કરવામાં નથી આવી ને જે સવારના 27 તારીખના સવારના 5:30 વાગે જે સરસ્વતી ધામનો જે ઉદ્ઘાટન થયું, જે ભૂમિપૂજન થયું છે, એ ભૂમિપૂજન જે 10 વર્ષથી નાના 11 બાળકો દ્વારા જે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, એ ભૂમિપૂજન ઠાકોર સમાજના આગળના શિક્ષણને લઈને જે કહેવાનો મતલબ જે ધામ બનવાનું છે અને ઠાકોર સમાજના 2000 થી વધુ જે દીકરા દીકરીઓ ત્યાં અભ્યાસ કરી શકે અને ત્યાં તમામ પ્રકારનું માર્ગદર્શન મળી રહે. વિદેશ અભ્યાસ હોય કે ધંધા રોજગારને લગતું હોય કે શિક્ષણને લગતું હોય, તમામ વ્યવસ્થાઓ ત્યાં કરવામાં આવશે ને જેમ અન્ય સમાજની પણ જે ગાંધીનગરની વ્યવસ્થા છે એવી રીતે ઠાકોર સમાજની કોઈ વ્યવસ્થા નથી. આજે ઠાકોર સમાજનો કોઈ પણ છોકરો કે છોકરી કે જે ગાંધીનગર કે અમદાવાદની અંદર પરીક્ષા આપવા, એક્ઝામ આપવા જાય છે તો એને હાલ સમાજ જ્યારથી ઠાકોર સેના આવી છે એ ઠાકોર સેનાના મિત્રો અને અન્ય સંગઠનના મિત્રો પણ આની અંદર જે વ્યવસ્થા કરી રહ્યા હોય છે. જે કોઈ પણ મકાન હોય કે કોઈ પણ ભાડે લેતા હોય છે ને એ જગ્યાએ વ્યવસ્થા કરવી પડે છે અને ભાડે લેવું પડે છે અને બાળકોને રાખવા માટે જે વ્યવસ્થા કરતા હોય છે તો એને લઈને જે કાયમી કોઈ પણ દીકરો કે દીકરી કોઈ પણ સમાજના કામે કે કોઈ પણ એક્ઝામ આપવા આવ્યો હોય તો કોઈ પણ હોય તો એને ત્યાં આશરો મળી રહે અને ત્યાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય, અભ્યાસ માટે સુવિધા ઉપલબ્ધ થાય. એના માટે આ સરસ્વતી ધામ જે બનાવવાનો જે સંકલ્પ લીધો છે અને એની અંદર તમામ નેતાઓએ સાથ આપ્યો છે અને સમાજે પણ ખૂબ સાથ આપ્યો છે. અને એ તો આપણે બધાએ જોયું જ છે કે 3 વાગે રાતના 3 વાગે સભાથી પણ આખી રાત લોકો જાગ્યા છે. એક સમાજની ચિંતા છે અને હવે ઠાકોર સમાજના તમામ લોકો એક મંચ ઉપર આવીને એક દિશા ઉપર રાજકારણને સાઈડમાં મૂકીને ચૂંટણીની જગ્યાએ પણ તમામ રાજકારણને સાઈડમાં મૂકીને સમાજની જ્યારે વાત આવશે ત્યારે સમાજના તમામ નેતાઓ એક મંચ ઉપર આવશે અને સમાજ વિકાસની વાત કરશે. આ ખૂબ આમ કેવા જે સંમેલન યોજાય છે, ખૂબ સફળ સંમેલન યોજે અને જે એકતા થઈ છે, એકતાને લઈને જે આમ જોવા જઈએ કે રાજકારણની અંદર તમામ સમાજોની ભાગીદારી હોય છે. એવી રીતે જે ગુજરાતની અંદર જે ઠાકોર સમાજની જેટલા પ્રમાણમાં વસ્તી છે એટલા પ્રમાણમાં હજી સરકારની અંદર ઠાકોર સમાજની ભાગીદારી નથી. તો સરકારની અંદર પણ આ ચોક્કસ એક મેસેજ ને સંદેશ ગયો છે કે હવે ઠાકોર સમાજ જાગી ગયો છે અને ઠાકોર સમાજની આટલી બહોળી બહુમતી છે, આટલા પ્રમાણમાં લોકો છે, આટલા પ્રમાણમાં જે એમનો મત બેંક છે તો એમના એટલા પ્રમાણમાં સરકારની અંદર ભાગીદારી પણ હોવી જોઈએ. અને આ પણ મિત્રો એક જાણવા જેવી બાબત છે કે ધારાસભ્ય હોય, કોઈ પણ સમાજનો ધારાસભ્ય હોય તો ઠાકોર સમાજની અંદર કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભાજપની અંદર હોય, કોઈ પણ વ્યક્તિ ધારાસભ્ય બની શકે છે. તો જે સરકારની અંદર જે કોઈ પણ સરકાર હોય, હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો સરકારની અંદર એની ભાગીદારી પણ હોવી જરૂરી છે અને સરકારની અંદર પણ એમના ઠાકોર સમાજના વ્યક્તિઓના ધારાસભ્યોના યોગ્ય સ્થાન હોવું જરૂરી છે. બાકી ધારાસભ્ય તો કોઈ પણ પક્ષમાં બની શકે છે. અલ્પેશજી હાલ જે ભાજપની અંદર ધારાસભ્ય છે એ કોંગ્રેસની અંદર પણ ધારાસભ્ય હતા જ, પણ ભાજપની અંદર જોડાવાનું કારણ શું છે? ભાજપની અંદર જોડાવાનું કારણ એ છે કે હું સમાજને કોક આપી શકું, સમાજને જે જોઈએ છે, સમાજને જે ભૂખ છે એને આપણે કેવી રીતે આપી શકીએ, કેવી રીતે મેળવી શકીએ. તો જે ગાંધીનગરની અંદર જે જમીન ફાળવવામાં આવી છે, જે ઠાકોર સમાજની જે સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી છે, એ જમીન ફાળવવામાં આવી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. પણ એની સાથે ઠાકોર સમાજની જેટલી પ્રમાણમાં જનસંખ્યા છે, જેટલા મતદારો છે ને જેટલા પ્રમાણમાં ધારાસભ્યો છે એ પ્રમાણે સરકારની અંદર પણ એમનું યોગ્ય સ્થાન હોવું જોઈએ તો જ સમાજને કંઈક આપી શકશે. બાકી તો રાજકારણની અંદર કે ધારાસભ્ય ખાલી બનવાથી શું મતલબ છે? એમ કે એ પણ કહી શકાય કે કોંગ્રેસની અંદર અલ્પેશજી ધારાસભ્ય હતા તો કોંગ્રેસની અંદર ધારાસભ્ય તો હતા ને હાલ ભાજપની અંદર પણ ધારાસભ્ય છે તો એમને ભાજપની અંદર જોડાવાનો મતલબ શું? એમ કે એમને જ બીજા જોડે કોઈ પણ કામ હોય તો કરવું પડે તો એની અંદર જોડાવાનો આમ મિનિંગ સમાજની અંદર પણ આ એક ચિંતા છે કે કોઈ પણ વ્યક્તિ આખો સમાજ એક વ્યક્તિના કહેવાથી આખો સમાજ ચાલતો હોય, અડધી રાતે પણ સમાજ જાગતો હોય તો એ સમાજ એ વ્યક્તિને સરકારની અંદર પણ પ્રતિનિધિ હોવું જોઈએ. આનો પણ એક ચોક્કસ મેસેજ સરકારની અંદર ગયો હશે. તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું, કોમેન્ટની અંદર તમારો જવાબ જણાવવાનું ભૂલતા નહીં. નમસ્કાર, રામ રામ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.